સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના કોર્પોરેટર અને શહેર ભાજપ પ્રમુખ પર હુમલો થયો છે। ભાજપ કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન ધવલ રાવલ અને ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ ધારાસભ્યની ઓફિસે બેઠા હતા। આ સમયે ભોઈવાસ વિસ્તારમાંથી 15થી વધુ લોકોનું ટોળું ધારાસભ્યની ઓફિસે પહોંચ્યું અને ધવલ રાવલ તથા વિજય પટેલને ગરદાપાટુનો માર માર્યો। આ હુમલામાં ઘાયલ ધવલ રાવલને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે અને વિપુલ ભોઈને માથાના ભાગે વધુ ઈજા થતા તેને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવેલ છે। પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ભોઈવાસ વિસ્તારમાં 10 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવી રહ્યો છે। કોમ્યુનિટી હોલના બાંધકામને લઈને ભોઈ સમાજમાં જ 2 જૂથ પડી ગયા છે, જે પૈકીના એક જૂથે ભાજપના આગેવાનો પર હુમલો કર્યો હતો। ભોઈ સમાજનું 10 થી 15 માણસનું ટોળું અચાનક જ અમારી ઓફિસમાં આવી અને અમને અમારી પર હુમલો કર્યો અને મને છાતી પર ગરદાપાટું કર્યું અને ધવલભાઈ રાવલને મોઢા ઉપર ગરદાપાટું મારી અને નુકસાન પહોંચાડ્યું છે અને અમે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છીએ।